હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે ઉત્તરાયણ સ્પેશિયલ મમરાના લાડુ બનાવવાના છીએ. તો એના માટે એક વાસણમાં 100 ગ્રામ જેટલા મમરાને લઈને 3 થી 4 મિનિટ માટે શેકીને આવી રીતે ક્રિસ્પી કરી લઈશું અને પછી તેને થોડા ઠંડા થવા દઈશું. તો બીજી બાજુ એક વાસણમાં 1 નાની ચમચી ઘી એડ કરશું. સામે 250 ગ્રામ જેટલો ગોળ છે તેને છીણીને લીધેલો છે. તેને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર 3 થી 4 મિનિટ માટે આવી રીતે શેકવાનો છે. તો જ્યાં સુધી એનો કલર આવો ડાર્ક બ્રાઉન ન થઈ જાય ત્યાં સુધી શેકશું. હવે એનો પાયો ચેક કરવા માટે એક વાટકીમાં થોડું પાણી લઈ થોડો ગોળ છે તેને એડ કરશું અને પછી સેજ ઠંડુ થાય એટલે આપણે ચેક કરી લઈશું. તો આ ઇઝીલી બ્રેક થઈ જાય છે, એનો મતલબ કે પાયો તૈયાર થઈ ગયો છે. હવે થોડા થોડા મમરા કરીને બધા જ મમરા એડ કરી દઈશું અને હળવા હાથે મિક્સ કરી લાડુ વાળી લઈશું. તો એના માટે અહીંયા એક વાટકીમાં મેં પાણી લીધું છે, તો એનાથી થોડા હાથ ભીના કરી લેવાના, જેથી આ મિશ્રણ છે તે ગરમ ન લાગે અને આવી રીતે તમારી ચોઈસ પ્રમાણે લાડુ વાળીને તૈયાર કરી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.